નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વાત કરીએ તો ખેડા જિલ્લાના કડલાલમાં એક ચકચારી ઘટના સામે આવી છે, જેમાં એક કળિયુગી પિતાએ પોતાની 7 વર્ષની સગી દીકરીને તેની સગી જનિતા સામે નર્મદા કેનાલમાં ફેંકી દઈને મોતને ઘાટ ઉતારી હતી। આ અંગે દીકરીના મામાએ તંત્ર અને પોલીસને ધ્યાન દોરીને ફરિયાદ નોંધાવતા વિનંતી કરી હતી। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વધુ વિગતવાર વાત કરીએ તો મળતી માહિતી અનુસાર ખેડા જિલ્લામાં આવેલા કઠલાલમાં સગા પિતા વિજયભાઈ બચ્ચુભાઈ સોલંકીએ પોતાની 7 વર્ષની દીકરી ભૂમિ પ્રત્યે જન્મથી જ વર્તન યોગ્ય ન હતું, એટલે દીકરીના જન્મ બાદ તેની માતાએ પોતાના પિયરમાં મોકલી દીધી હતી। જે બાદ 7 વર્ષની દીકરી તેના નાના ઘરે ઉછરી હતી। 2 દિવસ અગાઉ ગુરુ પૂર્ણિમાના દિવસે લીંબા ગામે માતાજીના દર્શન કરી બાઇક પર વિજયભાઈ પોતાની ધર્મપત્ની અંજના અને દીકરી ભૂમિ સાથે પરિવાર ચેલાવત ગામ પરત આવવાનું હતું। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વધુ વિગતવાર વાત કરીએ તો વાઘાવત નજીક નર્મદા કેનાલ ઉપર બાઇક ઊભું રાખી પિતા વિજયભાઈ સોલંકીએ ભૂમિકાને પાડ ઉપર ઊભી રાખીને ધક્કો મારી દીધો હતો, પાણીમાં ફેંકી દીધી હતી। આ સમગ્ર ઘટના અંગે કોઈ અજાણ્યા લોકો દ્વારા હેમતાજીના મુવાડા ખાતે આંજણાના પિયરમાં જાણ કરી હતી। 7 વર્ષની ભૂમિકાના પાલક નાના અને મામા સહિત લોકો સવારે ચેલાવત ગામ પહોંચ્યા હતા, જ્યાં નર્મદા કેનાલ ઉપરથી 100 નંબર ઉપર જાણ કરીને પોલીસને ઘટના સ્થળે બોલાવી હતી। જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે અમારા કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો। અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાની ભૂલતા નહીં। વિડીયો પૂરો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર।